એક જણો ફૂલ પી ગયેલો ને જમરાજ આવ્યા, હલે તને લેવા આવ્યો. ઓલો કે પણ આપણો કોઈ ગુનો જ નથી તો. અને કે પૂરું થઈ ગયું, હાલ લેવા આવ્યો હતા. ઓલો હું કે આવું ખરો પણ પાડો હું આકી લઈ. જમરાજા કે રેવા દે, તું તો અહીંયા જ બે. અરે એક જણો ઓફિસે ટેસ્ટ થી બેઠેલો, ઓફિસે બેઠેલો, સિગરેટ બિગરેટ હાલે. એમાં જમરાજ આવ્યા. જમરાજ કીધું હાલ. ઓલો કે પણ હું બીમાર નથી, કાંઈ નખમાં રોગ નથી ને કેમ. અરે હાલ, હાસુ કહું, હાજો હારો સો ત્યાં હાલ. કેડે વાતો કરતા કરતા વૈયા થઈ. ઓલો કે પણ મને કાંઈ નથી. ત્યાં કે ભાઈ હું તને કહું એમ કહી નહીં. જમરાજા કે અમારા રોજનો અનુભવ જમકે, હાલની વાતો કરતા કરતા વૈયા જાવ, ભાંગ્યા પછી આવું એટલે. બાકી ભંગાઈ ગયેલો પીડ્યો. અરે કે મારે કોઈ અરે તકલીફ જ નથી, બધા અરે પ્રેમ લાગણી જ છે, એટલે જ કહું હાલ. પછી બોલો માન્યો નહીં એટલે જમરાજાએ કીધું કે તારો મોબાઈલ ક્યાં? તક આલે લે, એ તો ઘીરે રહી ગયો. કે ઘીરે રહી ગયો ને તારી માએ લોક ખોલ નાખ્યો. ત્યાં તો મોર બેસી ગયો, હાલો તો નીકળી જાય, તો નીકળી જાય. નહીં તો મોજમાં ઘણું રહેવું હોય, પણ હવે ઉઘરાણી વાળા ડેલી બેઠે મોજમાં કેમ રહેવું? ત્રીજી વાત, જ્યાં ભાગવતના મંડપમાં બેઠા છે તો ભાગવતમાં ભાગવતની 3 કથા આવે. એક કથા નારદજી સંભળાવે છે સનત કુમારોને. એક કથા ગૌકર્ણ મહારાજ એના ભાઈને ધંધુકારીને સંભળાવે. અને એક કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે. આ કથામાં મને એક વાક્ય મને મળ્યું એટલે આપની સામે કે આમાં આ પિતૃને મોક્ષ શું કામ? મોક્ષ એટલે શું? હવે આપણે ખબર કેમ પડે કે મોક્ષ મળી ગયો? આ લાઈટ આવી હોય તો આપણે ટેસ્ટર અડાડો તો ખબર પડે કે થયું એમ. તમને દરેક પ્રત્યે લાગણી થાય, તમારી અંદરથી ઈર્ષા નામનો કીડો મરી પતી જાય ત્યારે માની લેવાનું તમારા પિતૃને મોક્ષ થયો છે ને કૃષ્ણ તમારી હારે છે. કોકનું હારું જોય ને જ્યારે અંદરથી મોજના તોરા મળે છૂટવા, ભલે ને અરે બોલતા ન હોય, પણ ઈર્ષા નામનું તત્વ મળી જાય, એ મેરા પછીનું જે જીવન થાય છે, બીજાનું જોઈને અંદર ટાઢક થવા મળે ત્યારે એ ટેસ્ટર થઈ ગયું, માની લેવાનું કે આપણે મોક્ષ મળી ગયો છે. બધુંય થાય ને તમે બધું કરી લ્યો તો અંદરની ઈર્ષા ન મરે. આ એટલા બધા છૂટા લેવા વાળા છે. મારું બહુ કહેવાય. બોલો તમારા હશે તમને પૂગશે રે. ખરેખર આ જેટલા કિલોમીટર કાપીને આવ્યા ને એટલી સવાયનું કરવાની છે આપણે. વાત એ કરવી, બાકી તમે હરિદ્વાર જાઓ ને ન્યાલી જો માણા પાછો વહી આવતો હોય, એક જણો અંગૂઠો પગનો અંગૂઠો ગંગામાં બોળીને એટલું કીધું કે નાવ તો એટલી વાર લાગે, બાકી નથી નાવવું. હવે અહીંયા સોમાહા સિવા નો નાતા હોય ટાઢા પાણીએ ન્યા ગંગામાં ડે કોઈ દી. તમે ગંગામાં નાવ કે ન નાવ સાહેબ, પણ આવી વાણીમાં જો આપણે આજે ભાગવતની કથા છે એ પણ એ વાણી એ ગંગા છે. એટલે જ આપણે ભાગવત કથામાં ઉપર લખવામાં આવે કે કથાનું અમૃત પાન કરવા પધારજો, કથા સાંભળવા પધારજો એમ નહીં, કથાનું અમૃત પાન કરવા માટે પધારજો. શું કામ? આ કથા પીવાની હોય છે. પણ અંદર એક કથા મને બહુ ગમે છે. પ્રથમ જ કથા છે. મહારાજ પરીક્ષિત મૃગલા ખેલવા માટે નીકળે છે, એવું કહે છે. શિકારે નીકળે છે. હવે એક તો અભિમન્યુના દીકરા છે. મહારાજ પરીક્ષિત એટલે કોણ? અર્જુનના દીકરા અભિમન્યુ.
અને જે અભિમન્યુના મૃત્યુ વખતે જે ઓતરાના પેટમાં હતા, તમે જો તો ખરા ઈશ્વર કેવો દયાળુ છે. અસ્વસ્થામાં એ ઓતરાના પેટમાં છેલ્લે બ્રહ્માસ્ત્ર છોડ્યું તો નારાયણે સુદર્શન ચક્ર મૂકીને માના ગર્ભમાં પણ જવાનું રખોપું કર્યું છે. મહારાજ પરીક્ષિતનું બહુ રખોપું કર્યું, એ કળયુગ પાસેથી રખોપું કર્યું, એનું રક્ષણ કર્યું. એ જ મહારાજ પરીક્ષિત જ્યારે એ ભૂલ કરે કે ઋષિની ડોકમાં મરેલો સાપ નાખે કોઈ દી, પણ મોટા ભૂલ કરે ને એ સમાજને લાભ થાય છે. જો આ મહારાજ પરીક્ષિત ભૂલ જ ન કરે તો આ ભાગવત જ આપણને ન મળે સાહેબ. આ એની ભૂલે આપણને ભાગવત મળ્યું, પણ એ ઋષિની ડોકમાં નાખ્યો, એને સાપ ફેંક્યો. એક તો એ બન્યું કે હું રાજા છું અને મારી યાગતા સ્વાગતા નહીં કરવી પડે, અને કરવી પડે એટલે એ ન કરવાને માટે એ ધ્યાનના ઢોંગમાં બેસી ગયા છે. તો સાપ માથે નાખું અને હમણાં જ આગળ આંખ ખુલી જાય તો ગગલાવું. આ પહેલી વાત તો એ છે કે સંતોના સાનિધ્યમાં આવ્યા પછી આ વિચાર જ ન હોવો જોઈએ. આ ઘણી જગ્યાએ એવું થાય. ઘણા નથી કહેતા કે અમે અહીંયા ગયા પણ કઈ બાપુએ ધ્યાન ન દીધું, એટલે એ તું બાપુ છો કે એ બાપુ છે, અમને રૂમ નો આપ્યા નથી, આપણે કેમ જાણતા. તારે સેવા કરવાની છે કે સેવા લેવાની છે? આવી રીતે મહારાજ પરીક્ષિત નામ કદાચ મનમાં એવું થયું કે મારી યાગતા સ્વાગતા એને ન કરે એટલે આ ધ્યાનનો અને સમાધિનો ઢોંગ કરે છે, માટે સાપ ફેંક્યો. ભાલા ઉપર સાપ લઈ અને જ્યાં ફેંક્યો. આ વાત સાંભળવા જેવી છે, મને અંદરથી ઉગી એટલે વાત કરું. ઋષિએ આંખ ન ખોલી સાહેબ, આપણે ધ્યાન રાખો. એ બધું આજા મને બહુ ઓલું થાય છે, પણ હું સમજુ છું. તમે એટલી બધી બોળી સંખ્યામાં બેઠા છો બાપ. માણસ પાસે અત્યારે કિંમતીમાં કિંમતી હોય તો સમય છે, એ સમય તમે આપીને બેઠા હો એટલે અમને એ એક આનંદ હોય છે મારા વાલા, કે અત્યારે આપ એવી મોજથી બેઠા છો એટલે અહીંયા ધ્યાન આપજો થોડું. બહુ સરસ વાત છે, વાત અડધી થઈ ગઈ છે. ઋષિ આંખ ન ખોલી અને મહારાજ પરીક્ષિતને થયું કે આહા, હું પાંડવ પુત્ર અભિમન્યુ જેવો મારો બાપ, અર્જુન જેવો મારો દાદો, અને મેં ઉઠીને એક ઋષિના ડોકમાં સાપ નાખ્યો. પસ્તાવાનો પાર ન રહ્યો. માણસને નીકળી જાય છે. અને બન્યું એવું કે ઋષિનો દીકરો નદીએ છે, નદીએ સ્નાન કરે છે. ત્યાં કોઈએ કીધું કે તારા પિતાની ડોકમાં કોકે મરેલો સાપ નાખ્યો છે. અને આવી ઋષિના દીકરાએ આમ જોયું અને સીધું હાથમાં જળ લઈ લીધું, ક્રોધિત થઈ કે જેણે મારા પિતાની ડોકમાં મરેલો સાપ નાખ્યો હોય એને 7મા દિવસે તક્ષત કરડજો. અને ઋષિની આંખ ખુલી ગઈ. મારા બાપ, મારે વાત ઈ કરવી છે, સાપ ડોકમાં આવ્યો તો ઋષિ આંખ ન ખોલી. એનો અર્થ આપણે જીવનમાં ગાંઠ વાળવા જેવો છે કે બીજા ભૂલ કરે ને ત્યારે આપણે આંખું ખોલવાની જરૂર નથી. નકર માથે સાપ નાખ્યો છે, રાજાએ પેલા હાદે કર્યા છે, અવાજ કર્યો છે, છતાં એને આંખ ન ખોલી. મરેલો સાપ ડોકમાં આવ્યો તોય એને આંખ ન ખોલી. તો ઋષિ એવું કહેવા માંગે છે કે બીજા ભૂલ કરે, બીજા તો આપણી માથે ઝેર નાખ્યા કરે, એમાં આંખ ખોલવાની જરૂર નથી. પણ પૈડનો દીકરો ભૂલ કરે ત્યારે બાપની આંખ ખુલી જવી જોઈએ છે. એ ઋષિના દીકરાએ જે શ્રાપ દીધો અને આંખ ખુલી ગઈ, એટલું કીધું કે એ દીકરા, તે કોને શ્રાપ આપ્યો? મને ધ્યાનમાં બધી ખબર હતી કોણ હતું. લાખોને શ્રાપ દેવાય બેટા, પણ લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય. મહારાજ પરીક્ષિત હતા. તમે સાંભળજો કે પાછા એ જ પાંડવ પુત્ર કેવો કે ઋષિ ને ઋષિનો દીકરો બે આવીને ઉભા રહીને કહે છે કે મહારાજ માફ કરજો, આપ મારા આશ્રમમાં આવ્યા અને મારા દીકરાએ ભૂલ કરી. શું કીધું? તમે આવું કર્યું, મારે દીકરા કર્યું એમ નહીં, મારે દીકરે ભૂલ કરી, તમને શ્રાપ આપી દીધો. પરીક્ષિત શું બોલ્યા ખબર? મહારાજ ચિંતા ન કરો, એ શ્રાપને લાયક છું હું પાંડવનો દીકરો, મારાથી આ ભૂલ ન કરાય. એ ભૂલ કરી તમારા દીકરાને બિલકુલ ઠપકો ન દેશો.
તમારા દીકરાએ શ્રાપ દીધો એને લાયક છું, પણ કૃપા કરીને કહો કે હવે મારે રસ્તો શું કરવો? હાથ દી છે તમારી પાસે. ગંગાના ઘાટ ઉપર સુખદેવજી મહારાજ પાસે વ્યા ગયા અને 7 દિવસની જે કથા થઈ એ કથા આપણે 7 દિવસ આ ભાગવત મળ્યા છે. અને ત્રીજી વાત એ છે કે આપણે જેટલા બેઠા આમાં કોઈ 8મા દિવસમાં નથી. કા સોમવારે, કા મંગળવારે, કા બુધવારે, કા ગુરુવારે, કા શુક્રવારે, કા શનિવારે, ન્યા રજા છે નહીં, રવિવારે બહુ ઉપડી જાય. મારો કહેવાનો સૂર ઈ છે, માટે ગુણતા ભાંગતા એ બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો છે વટમાં શૂન્ય તણો સરવાળો. એ શૂન્ય તણો સરવાળો જીવનનો ન કરવો હોય તો આવા ઉજળા કાર્યમાં ઓહોમ કરીને કૂદીએ સાહેબ. અને એના માટે શું મારે 2-3 વાતો તમને આનંદ જ્યાં સુધી આપને અનુકૂળ હોય ત્યાં સુધી આપણે હું આપણે તો અનુકૂળ જ હોય ને આપણે આપણે આનંદ આવે ત્યાં સુધી બધા એને સાંભળવાના છે. પણ કાયમ એક વાત કરું છું ને ત્યારે કહું, તમારું હટાણું હરીની હાટડીનું થવું જોઈએ. કારણ કે ભગવાન એમ નહીં મળી જાય. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, ઈ છે ગહન ગોવિંદો રે. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપ ઈ છે ગહન ગોવિંદો રે. પણ હરિભક્તોને હેજી હાથ વગો છે. હરિભક્તોને હેજી હરિભક્તોને હેજી હાથ વગો છે. એ ઈચ્છે પ્રેમ પર ખંધો રે. માટે મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે. પ્રેમ પર ખંડો રે વાલીડા મોજ મારે, મોજ મારે, મોજ મારે એવું રે. મોજ મારે, મોજ મારે, મોજ મારે એવું રે. મજા એવી જાત પણ જો નિકાલ દે પણ કર દે મોર જીગોરિયાન મેલ થડકન જોને માર. પણ વરખારી રૂપ વરણવા એ જોન ગાગો ઘૂમી અસા. ચોમાસામાં ફૂલના તું દ્રશ્ય કંઈક જુદું હોય. એ નદી સીધે સીધે વાયમાં પડતી હોય ને વાયમાંથી જે પાણી નીકળતું હોય ભગવાન મહાદેવની માથે ધીરે ધીરે ત્રપાક ત્રપાક કરતા કહેવાય દળતી હાલતી હોય. અસાટ કો ઘૂમીએ લૂમીએ પર આદળ જયવાળ સોવાળિયા મગલાર માં લાડ ગાહે નીલ ચલે ન ચલે નળિયા.
મને સોય તણી રત આ ભરિયા મને સોય તણી રત ગા ભરિયા એ મારું મન મોર બની ધન ગાત કરે મન મોર બની ધન ગાત કરે મોર બની ધન ગાત કરે મન મોર બની ધન ગાત